ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વવાચકતા, સંમિતતા અને પારંપરિકતા જોઈ હતી અને એના પરથી આપણે એક વાત થઈ હતી કે જે સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પારંપરિક હોય તે સંબંધને આપણે કહીશું સામ્ય સંબંધ. બરાબર? તો આજના આપણા દાખલા એના પર જ છે અને બીજું એક આપણે જરા ડિટેલમાં લઈશું સામ્ય વર્ગ. પહેલા આપણે સામ્ય સંબંધને લગતા દાખલા કરીશું. એના માટે સૌથી પહેલા આપણે જોઈશું ઉદાહરણ 2. ઉદાહરણ 2 શું છે તે પહેલા જોઈ લઈએ આપણે. શું કહે છે? ઉદાહરણ 2 છે કે જો ટી સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ હોય, બરાબર? તો આપણે સમજી લઈએ કે આ બધા ત્રિકોણો છે. આ લઘુકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે, આ ગુરુકોણ ત્રિકોણ છે. તો ટી આ બધા ત્રિકોણો, ઘણા બધા ત્રિકોણોને સમાવતો એક સમતલ છે. બરાબર છે? અને આગળ વાંચે અને r એ t પરનો સંબંધ હોય. t પરનો સંબંધ હોય એટલે આપણે એને જે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી એને આ રીતે લખાશે. બરાબર? અને એમાં ઘણા બધા ત્રિકોણો લાઈક t1, t2, t3 એ બધાનો સમતલ t માં સમાવેશ થાય છે. બરાબર? આગળ વાંચીએ. સંબંધ તમને આપેલો છે r. શું આપ્યું છે? t1 t2, જ્યાં t1 એ t2 ને એકરૂપ છે. તો આપણે એને આજે લખી શકીએ t1 t2 ને એકરૂપ છે. બરાબર? તો સૌથી પહેલા આપણે સ્વવાચક છે કે નહીં તે ચેક કરીએ. બરાબર છે? તો સ્વવાચક માટે આપણે માની લઈએ કે કોઈ આ t1 t2 t3 એને આપણે tn નામ આપી દઈએ. બરાબર છે? એને tn નામ આપે. એ સમતલ t માં સમાવેશ થાય છે. એમાંથી એક ત્રિકોણ t1 લઈ લઈએ. હવે આપણે આગળ 8 9 10 માં ભણેલા છે કે ત્રિકોણ એના પોતાના ત્રિકોણ સ્થાને એકરૂપ હોય કે ના હોય? તો હોય જ. બરાબર છે? ક્લિયર? ધેટ મીન્સ શરત પ્રમાણે t1 t1 સાથે સંબંધિત છે આ શરત પ્રમાણે. બરાબર છે? એનો મતલબ કે સંબંધમાં સમાવેશ થાય છે, જેથી સ્વવાચક સંબંધ છે. બરાબર? આ થઈ ગયું. હવે આપણે સંમિત સંબંધની વાત કરીએ. એના માટે આપણને બે ત્રિકોણ જોઈએ. તો માની લો કે t1 t2 એ સમતલ t માંના બે ત્રિકોણ છે. બરાબર છે? અને t1 t2 સાથે સંબંધિત છે આ સંબંધ માટે. બરાબર? ક્લિયર? તો થિયરી પ્રમાણે શું થશે? t1 એકરૂપ t2. બરાબર છે? હવે જો કોઈ ત્રિકોણ બીજા ત્રિકોણને એકરૂપ હોય તો બીજો ત્રિકોણ પહેલા ત્રિકોણને પણ એકરૂપ થાય ને. જો t1 સિમ્પલ લેંગ્વેજમાં t1 t2 ને એકરૂપ હોય તો t2 પણ t1 ને એકરૂપ હોય કે ના હોય? ધેટ મીન્સ t2 t1 ને સંબંધિત છે આ સંબંધમાં. થઈ ગયું? માટે આ સંબંધ તમારો સંમિત પણ છે. થઈ ગયું? હવે આપણે પારંપરિક ચેક કરીશું. બરાબર? તો પારંપરિક સંબંધ માટે આપણને ત્રણ ત્રિકોણ જોઈએ. માની લઈએ કે t1 t2 t3 એ સમતલ t ના ત્રણ ત્રિકોણો છે. બરાબર? એમાં t1 t2 belongs to R અને t2 t3 belongs to R. બરાબર? t1 t2 ને સંબંધિત છે, t2 t3 ને સંબંધિત છે. બરાબર? એના સંબંધમાં સમાવેશ થાય છે. તો એનો મતલબ શું થયો? t1 એકરૂપ t2 અને t2 એકરૂપ t3. સમજ પડી? ત્રિકોણનો નિયમ તમને ખબર હશે કે જો t1 t2 ને એકરૂપ હોય ને t2 t3 ને એકરૂપ હોય તો ઓટોમેટિક જ t1 t3 ને એકરૂપ થાય જ. એનો મતલબ થાય છે કે t1 t3 સાથે સંબંધિત છે, રિલેટેડ છે સંબંધ R માં. ઓલરાઈટ? જેથી આપણે આવું લખી શકીએ કે ભાઈ t1 t2 belongs to R અને t2 t3 belongs to R, તો t1 t3 પણ belongs to R. માટે સંબંધ પારંપરિક છે. આ એ વસ્તુ આપણે અહીંયા પણ લખી શકીએ કે ભાઈ t1 t2
belongs to R તો T2 T1 પણ belongs to R માટે સંબંધ સંમિત છે. હવે એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત માટે આપેલ સંબંધ સામ્ય સંબંધ છે. આ તો તમારે જે પ્રોપર ગુજરાતીમાં લખવું હોય તે. બરાબર? ચલો આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 3 એ આના જેવું જ છે. આના પર થોડી ટાઈમ કાઢી ચલો હવે જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય, બરાબર? લાઈક એક રેખા એટલે L1 છે, બીજી રેખા એટલે L2 છે, આ રીતે આ રેખા L3 છે. આ બધી જ રેખાઓ એટલે અસંખ્ય રેખાઓ કેપિટલ L સમતલમાં આવેલી છે, બરાબર છે? અને ગણ R એ L પરનો સંબંધ હોય એટલે આપણે એના રીતે દર્શાવીએ. ક્લિયર? R L1 સંબંધ તમને તો આપેલો છે L1 L2 જ્યાં L1 એ L2 ને લંબ છે એટલે આપણે એને ડાયરેક્ટ આ રીતે લખી દઈએ. બરાબર? L1 એ L2 ને લંબ છે તો સાબિત કરો કે સંબંધ R એ સંમિત સંબંધ છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. બરાબર? એટલે મીનવાઇલ સામ્ય સંબંધ નથી. બરાબર છે? હવે સૌથી પહેલા આપણે સ્વવાચકની વાત કરીએ. સ્વવાચકતા ચેક કરીએ આપણે. બરાબર? શું કહે છે? સંમિત છે પણ સ્વવાચક નથી. એટલે સ્વવાચકમાં માની લઈએ આપણે અહીંયા વાત થઈ તે પ્રમાણે કે આપણે અહીંયા L1 L2 L3 ઘણી બધી રેખાઓ સમતલ L માં આવેલી છે, બરાબર? તો એમાંથી એક રેખા આપણે લઈ લઈએ L1 belongs to L. બરાબર? હવે કોઈ રેખા આપણે L દોરીએ, માનો કે આ રેખા L1 છે, બરાબર? તો L1 પોતે જ L1 ને લંબ હોય? ના હોય. આ L1 અહીંયા આવી શકે છે આ રીતે લંબના સ્વરૂપમાં? ના હોય. કારણ કે આ L1 છે તો કોઈ એક રેખા એ પોતે જ રેખાને કોઈ દિવસ લંબ હશે નહીં. એટલે આપણે અહીંયા લખીએ કે L1 લંબ નથી L1 ને. માટે L1 એ L1 સાથે સંબંધિત નથી આ સંબંધ R માં. માટે આપેલ સંબંધ સ્વવાચક નથી. બરાબર? હવે આપણે બીજો સંબંધ લઈ લઈએ સંમિત. બરાબર? એના માટે આપણને બે રેખા જોઈશે. માની લો કે L1 L2 એ સમતલ L ની બે રેખાઓ છે, બરાબર? તો L1 L2 belongs to R. L1 L2 સાથે સંબંધિત છે. કઈ રીતે? L1 લંબ L2. બરાબર? હવે આપણે સિમ્પલ આપણે ફિગર ડ્રો કરીએ તો આ L1 છે અને આ L2 છે, બરાબર? બંને એકબીજાને લંબ છે. તો આપણે આવું બી બોલી શકીએ કે L2 લંબ L1 પણ થાય ને. L1 લંબ L2 હોય તો L2 લંબ L1 પણ થાય ને. એટલે આપણે અહીંયા આવું લખી શકીએ કે L2 લંબ L1. એનો મતલબ કે L2 L1 સાથે સંબંધિત છે. ક્લિયર? માટે આપણે અહીંયા આવું લખી શકીએ કે L1 L2 belongs to R તો L2 L1 also belongs to R માટે સંબંધ સંમિત છે. સ્વવાચક નથી, સંમિત છે. હવે આપણે પરંપરિત સંબંધની વાત કરીએ. ચાલો પરંપરિત એના માટે આપણને ત્રણ રેખાઓ જોઈશે L1 L2 L3 જે સમતલ L ની ત્રણ રેખાઓ છે. ઓલરાઈટ? સૌથી પહેલા આપણે આવું લખીએ કે L1 L2 belongs to R અને L2 L3 belongs to R. બરાબર? મતલબ L1 લંબ L2 છે અને L2 લંબ L3 છે. હવે આપણે થોડું ફિગર ડ્રો કરીએ. માનો કે આ રેખા L1 છે,
બરાબર, અને એને લંબ રેખા અહીંયા આપણે L2 ડ્રો કરીએ. બરાબર બરાબર, આ થઈ ગયું. હવે L2 ને લંબ L3 ડ્રો કરીએ. તો અહીંયા આપણે L3 આ લંબ થઈ ગઈ ને L2 રેખા ને આ L3 લંબ થઈ ગયો. તો L1 અને L3 વચ્ચે શું સંબંધ થાય? જે બંને રેખા એકબીજાને સમાંતર થશે, લંબ નહીં થાય. બરાબર, તો આપણે અહીંયા લખી દઈશું કે તો એ હિસાબે L1 L3 ને લંબ નહીં થાય, સમાંતર સમાંતર છે એવું આપણે બતાવવાનું છે નહીં, એટલે એ દિશામાં નહીં જઈએ. L1 L3 ને લંબ તો નહીં જ થાય, એ સમાંતર થાય છે. ઓલરાઈટ, જેથી L1 L3 સાથે સંબંધ R માં સંબંધિત નથી. ઓલરાઈટ, તો આપણે અહીંયા આવું લખીએ કે ભાઈ L1 L2 belongs to R અને L2 L3 belongs to R. તે વખતે L1 L3 does not belongs to R. માટે સંબંધ પરંપરિત નથી. ઓલરાઈટ, હવે આપણે આગળ જઈએ. ઉદાહરણ 4. ચલો, ઉદાહરણ 4 શું કહે છે કે સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે તમને એક ગણ આપી દીધો છે 1 2 3. ઓલરાઈટ, સંબંધ તમને આપી દીધો છે, જોડના સ્વરૂપમાં જ આપી દીધો છે, આપણે કશું બનાવવાનું નથી. 2 2 3. આ ત્રણ જોઈને જ તમને થઈ જાય કે સંબંધ સ્વવાચક તો છે જ. જો આગળ લખવાનું બાકી છે, જે આપણા લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું 2 3. એ સ્વવાચક સંબંધ છે, પણ પરંતુ સંમિત કે પરંપરિત નથી. એ તો આપણે પહેલા જ વાત થઈ ગઈ. આપણે જોઈ લઈએ કે અહીંયા પહેલું સ્ટેટમેન્ટ કે 1 1 2 2 3 3 એનો R માં સમાવેશ થાય છે, જેથી સ્વવાચક તો છે જ ભાઈ. બીજા બે હોય તો એ તમને કાલે જ વાત લાસ્ટ લેક્ચરમાં જ વાત થઈ હતી કે ફરજિયાત છે. આ ત્રણ ફરજિયાત છે. ઓલરાઈટ, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ તો બધા સંમિતમાં આવી જ ગયા, પણ જો 1 2 belongs to R પણ 2 1 does not belongs to R. 1 2 માટે 2 1 હોવું જોઈએ, માટે આ આના પરથી સંમિત નથી. બરાબર, આગળ જઈએ કે ભાઈ આપણે 1 2 belongs to R, એટલે આ AB નું ફોર્મ લઈ લઈએ. તો B પરથી સ્ટાર્ટ કરતા બીજા બે કયા? આને તો આપણે ગણવાનો નહીં. બરાબર, એ તો પહેલેથી જ પરંપરિતતા પાસ થઈ ગયેલું છે. બરાબર, તો B માટે આના સિવાય બીજું કયું 2 3 છે, તો આ BC થયું. તો આ બે પરથી AC એટલે કે 1 3 સંબંધ R માં છે નથી, માટે પરંપરિત પણ નથી. ઓલરાઈટ, સિમ્પલ ક્વેશ્ચન હતો. આગળ વધીએ. આગળ જે દાખલો છે તે તમારા આજના લેક્ચરનો સૌથી ઇમ્પોર્ટન્ટ સમજવા માટેનો, ઇમ્પોર્ટન્ટ તો નહીં કહું પણ સમજવા માટેનો દાખલો છે, જેમાં હું તમને સામ્ય વર્ગ સમજાવીશ. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ. સાબિત કરો કે પૂર્ણાંક z પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે z એટલે તમને ખબર જ છે, આપણે અહીંયા 0 લખી દઈએ, 1 2 3 ડેશ ડેશ ડેશ, અહીંયા -1 -2 પૂર્ણાંકો કહેવાય. બરાબર છે, અને ધન પૂર્ણાંકો એને પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ. બરાબર, હોલ નંબર ઇંગ્લિશમાં આપણે એને કહીએ. z પર વ્યાખ્યાયિત સંબંધ R તમને આપેલો છે. શું આપ્યું છે? AB. બે એ a માઇનસ b નો અવયવ છે. બે એ માઇનસ b નો અવયવ છે. ચાલો આપણે ગુજરાતીમાં તો લખી દીધું. બરાબર છે, તે અવયવ છે, તો એ સામ્ય સંબંધ છે. બરાબર, આપણે પહેલા સામ્ય સંબંધની વાત કરી લઈએ. બરાબર, હવે બે એ માઇનસ b નો અવયવ છે, તેને આપણે આવું બી લખી શકીએ ને કે a માઇનસ b
બરાબર 2 એ માઇનસ બી નો અવયવ છે એટલે એ માઇનસ બી તમારા કોઈ પણ નંબર આવી શકે લાઈક 4 6 8 10 12 એમાં 2 નો અવયવ થયો કે નહીં તો આપણે અહીંયા 2 ગુણ્યા કોઈ પણ અહીંયા વસ્તુ લખી લઈએ લાઈક આપણે લઈ લઈએ અહીંયા l બરાબર છે જ્યાં l કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે બરાબર છે લાઈક અહીંયા 2 હોય તો 2 દુ 4 3 લાઈક -2 હોય તો -4 એ બધાનો અહીંયા સમાવેશ થાય જ છે બરાબર તો આપણે એને થોડું આ રીતે લખીએ હવે સૌથી પહેલા આપણે સ્વવાચકતા જોઈશું બરાબર ચલો સ્વવાચકતા આપણે સ્ટાર્ટ કરીએ હવે માની લો કે z માંથી આપણે કોઈક નંબર લઈ લઈએ a belongs to z બરાબર કોઈક આપણે નંબર લઈ લીધો a આ બધામાંથી આપણે કોઈ પણ નંબર કારણ કે આપણે z માંથી જ લેવાનું છે કોઈક નંબર લીધો a હવે આપણે a ને a માંથી માઈનસ કરીએ આપણે સ્વવાચકતા સાબિત કરવાનું છે એટલે આપણે છે a સાથે એ જ આવવો જોઈએ ને સ્વવાચકમાં તો લાઈક હું અહીંયા 1 લઉં તો અહીંયા 1 રાખવાનું છે તો ને આપણી શરત શું છે કે બંનેનો તફાવત એટલે મેં a - a કરું છું તો a - a શું થાય 0 બરાબર તો 0 એ બેનો અવયવ છે જ બરાબર ક્લિયર તો અહીંયા આ 0 એ 2 વડે વિભાજ્ય સોરી 0 એ 2 વડે વિભાજ્ય છે જ આપણે એવું કહી શકીએ ધેટ મીન્સ જે 2 વડે વિભાજ્ય છે બરાબર એનો મતલબ શું થયો કે અહીંયા હું 2r લખી શકું છું a - a બરાબર એનો મતલબ કે a belongs to r બરાબર માટે સંબંધ તમારો સ્વવાચક સંબંધ છે બરાબર હવે આપણે સંમિતતા સાબિત કરીએ સંમિતતા એટલે સંમિત સંબંધ છે કે નહીં તેના માટે એના માટે આપણને બે નંબર જોઈએ માની લઈએ કે આપણી પાસે બે નંબર છે a b એ z માં આવી ગયા છે બરાબર તો સ્ટાર્ટ કરીએ a minus b તમને આપેલું જ છે કે a minus b બે વડે વિભાજ્ય છે તો આપણે a minus b ને આપણે 2r લખી દઈએ અહીંયા l લખ્યું છે આપણે અહીંયા r લખ્યું બરાબર જ્યાં r belongs to z બરાબર હવે હું શું કરું છું મારે સંમિતતા એટલે શું જો ab belongs to r હોય તો ba belongs to r પણ થવું જ જોઈએ આપણે આવું સાબિત કરીએ છીએ સંમિતતા માટે ab belongs to r માટે શું છે a minus b equal to r તો b minus a માં બે નો અવયવ છે કે નહીં આપણે ચેક કરવાનું છે તો હું શું કરીશ મને b minus a જોઈએ તો અહીંયાથી b minus a કરું એટલે માઈનસ પેલી સાઈડ જશે એટલે -2r બરાબર એનો મતલબ એ થાય b minus a 2 માઈનસ ના અંદર 2 into -r થાય જ્યાં r belongs to z બે આવી ગયો ધેટ મીન્સ એ બે વડે વિભાજ્ય છે માટે આપણે અહીંયા લખીએ કે a minus b is equal to સોરી આપણે અહીંયા આ તો થઈ ગયું એટલે ba belongs to r એટલે આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ ab belongs to r છે તો ba belongs to પણ r છે માટે સંબંધ તમારો સંમિત છે બરાબર હવે આપણે પારંપરિક સંબંધની વાત કરીએ એના માટે આપણે આ કાઢી નાખીએ ચલો પારંપરિકતા આપણે સ્ટાર્ટ કરીએ એના માટે આપણને ત્રણ નંબર જોઈશે a b c belongs to z પેલામાં belongs to z લખેલું કે આ લખેલું કે a b belongs to r z આવશે બરાબર તો એમાં આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ કે a b belongs to r અને b c belongs to r મતલબ a minus b બે વડે વિભાજ્ય છે અહીંયા આપણે 2l લઈ લઈએ અને b minus c પણ બે તો અહીંયા આપણે m લઈ લઈએ જ્યાં l અને m belongs to z થશે પૂર્ણાંક સંખ્યા ક્લિયર તો હવે આપણે સાબિત શું કરવાનું છે પારંપરિકતામાં શું સાબિત કરવાનું છે કે ભાઈ ab belongs to r અને bc belongs to r તો AC belongs to R થવું જોઈએ AB belongs to R નો મતલબ સંબંધ શું છે A - B = 2R
અહીંયા b c બરાબર 2 હોય તો અહીંયા a c પણ 2, અહીંયા આપણે l લઈએ, અહીંયા આપણે m લઈએ, તો અહીંયા બીજો કંઈક પૂર્ણાંક નંબર આવવો જોઈએ, બરાબર છે, ક્લિયર? તો એ આપણે સાબિત કરવાનું કે a c પણ 2 વડે વિભાજ્ય છે. તો આપણે શું કરીએ, આ બંનેનો સરવાળો કરી નાખીએ, એટલે a b પ્લસ b c બરાબર 2l પ્લસ 2m. જ્યાં l અને m તો આપણે પહેલેથી જ લખેલું છે કે પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. -b ને +b કેન્સલ થઈ જશે, એટલે અહીંયા બચે છે a b. આમાંથી 2 કોમન જો 2 આવી ગયા બહાર. a c બરાબર 2 ને l અને m વિશે પૂર્ણાંક સંખ્યા વત્તા પૂર્ણાંક સંખ્યા થાય ને, આપણે l m belong to z પહેલા જ લખી દીધું છે, બરાબર. જેથી ac belongs to r. એટલે આપણે થોડું ડાપણ લખી આવે શું કે ભાઈ ab belongs to r અને bc belongs to r હોય તો ac belongs to પણ r છે, માટે સંબંધ પરંપરિત છે. સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે, માટે આપેલ સંબંધ સામ્ય સંબંધ છે. હવે એક બીજી વાત કરીએ. હવે આપણે વાત કરીએ સામ્ય વર્ગની. હવે આપણે બીજા ટોપિક પર જઈ ગયા છીએ, એ છે સામ્ય વર્ગ. ઓલરાઈટ, હવે સામ્ય વર્ગ માટે આપણે આ z લખેલો છે, ચલો અહીંયા હું z ફરીથી લખી લઉં. અહીંયા આપણે -4 પણ એડ કરી દઈએ, 0 1 2 3. સામ્ય વર્ગ પહેલા હું સિમ્પલ લેંગ્વેજમાં કહું, બસ સામ્ય વર્ગ એટલે જે તમને ગણ આપેલો છે એના ઉપગણ, એના ટુકડા, એટલે શું કહેવાય, જે તમને ગણ આપેલો છે, આમાં z આપ્યો છે, કોઈમાં a આપે, કોઈમાં b આપે, કોઈમાં n આપે, જે ગણ તમને આપેલો હોય, લાઈક આપણે આગળ ગણ a પરનો સંબંધ, ગણ t પરનો સંબંધ, આમાં ગણ z પરનો સંબંધ છે, બરાબર છે. તો આમાં જે તમને ગણ આપેલો હોય, તે ગણના ટુકડા, એના ઉપટુકડા એટલે ઉપગણ, લાઈક આમાંથી હું અહીંયા 0 લખીને તમને આપી દઉં તો 0 એ શું થયો, 0 એ આનો ઉપગણ જ થયો ને z નો. તો એવા ટુકડા કે જે આ શરતને ફૂલફિલ કરે, એને સંતોષે, બરાબર, કે a b એ 2 નો અવયવ થાય, બરાબર છે, કે 2 વડે વિભાજ્ય, જે શબ્દ બોલો તે, બરાબર. તો અહીંયાથી આપણે માની લઈએ 1 થી સ્ટાર્ટ કરીએ, 1 થી. તો 1 સાથે હું બીજો કોણ નંબર લઉં કે જેને માઈનસ કરીએ, એનો તફાવત લઈએ તો એ 2 વડે વિભાજ્ય થાય. તો તમે કહેશો 1 સાથે 3, કોઈ કહેશે 1 સાથે છેક દૂર આપણે 7 લઈ લઈએ, બરાબર, આમ તો અનંત છે અને આપણે 7 લઈ લઈએ, કોઈ કે 1 સાથે 11 લઈ લે, આ સાઈડ 1 સાથે -1 લઈ લે, 1 ને છોડો, -1 સાથે શું આવે, -3. તો આ બધા, તો સૌથી પહેલા આપણે એમાંના, તો અહીંયા આપણે લઈ લઈએ 1 સાથે 3 આવશે, 5 આવશે, 7 આવશે, તો આ સાઈડ તો અનંત થઈ ગયું, એટલે આ સાઈડ શું આવશે, -1 -3 અનંત થઈ ગયું. કે તમે જોઈ શકો કે 1 નો 3 નો તફાવત એ 2 વડે વિભાજ્ય આવશે, 1 નો 5 સાથે તફાવત એ પણ 2 વડે વિભાજ્ય, 1 નો 7 સાથે તફાવત એ પણ 2 વડે વિભાજ્ય, બરાબર. કોઈ કહેશે કે 3 નો 5 સાથે તફાવત, કોઈ કહેશે 5 નો 7 સાથે, કોઈ કહે -3 નો 3 સાથે તફાવત, બરાબર. તો એક વસ્તુ આપણે પહેલા સાબિત થઈ ગઈ, સૌથી પહેલો પોઈન્ટ કે તમે જે આને સામ્ય વર્ગ કહેવાય, આને શું કહેવાય, આ એક ઉપગણ છે આનો કે જેને કહેવાય સામ્ય વર્ગ, બરાબર. આ પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તો સામ્ય વર્ગ તમને સમજ પડી ગઈ. બીજા કેટલા બનશે તે આપણે આગળ જોઈશું, પણ આ પહેલો તમારો સામ્ય વર્ગ બન્યો છે, ઓલરાઈટ. તો એક વસ્તુ ક્લિયર કે જે કોઈ બી સામ્ય વર્ગ બને, જે કોઈ, આજે હું સેન્ટેન્સ પૂરું ધ્યાનથી સાંભળો, જે કોઈ પણ સામ્ય વર્ગ બને એનો દરેક ઘટક બીજા દરેક ઘટક સાથે સંબંધિત હોય છે. તમે એકને કોઈની પણ સાથે લઈ લો, આશે રસ્તામાં આગળ 101 પણ આવશે, તો 1 અને 101 નો તફાવત પણ 2 વડે વિભાજ્ય થાય કે ના થાય, થાય જ. એટલે પહેલો પોઈન્ટ શું હોય કે જે કોઈ બી સામ્ય વર્ગ છે એનો દરેક ઘટક બીજા ઘટક સાથે સંબંધિત હોય અને હોય જ, રિલેટેડ હોય ને હોય. ચલો, હવે આ તો આપણે એક વાળી વાત થઈ. હવે જોઈએ બીજો સામ્ય વર્ગ બને છે, બીજો કોઈ ઉપગણ બને છે, જોઈએ. તો આપણે 1 લીધો, હવે આપણે 2 ને ટ્રાય કરીએ. પહેલા 1 લેવાનું, 1 સાથે બધું બનાવી જોવાનું, પછી એના પછી 2, એની સાથે બધું બનાવવાનું, પછી 2 પછી 3. જો 3 આગળમાં યુઝ થઈ ગયો હોય તો ધેટ મીન્સ કે આપણા સામ્ય વર્ગ જેટલા પોસિબલ છે તે લખી દીધા. ફરીથી પહેલા મેં 1 લીધું, યાદ છે તમને, સ્ટાર્ટમાં 1 થી કરેલું, બરાબર છે. તો 1 લીધેલો તો 1 માટે જેટલા શક્ય છે લખ્યા, બરાબર.
પછી એક પછી મેં સિક્વન્સમાં જાઉં છું, બે સાથે લખીશ, બે ના જેટલા શક્ય એટલા લખી કાઢીશ, પછી બે પછી ત્રણ, અગર જો ત્રણ આગલા બે સામ્ય વર્ગમાં આવી ગયો હોય તો ધેટ મીન્સ કે આપણા સામ્ય વર્ગ ફૂલફિલ થઈ ગયા છે. તો બે સાથે આપણે તફાવત બે આવે એવું અહીંયા પછી કોનો નંબર આવશે? 4 6 8 ચાલ્યા કરશે. અહીંયા આગળ કોણ આવશે? 0, બરાબર. પછી અહીંયા આવશે -2 -4. ઓલરાઈટ, તો આ બીજો 81 નથી, આ 8 છે. ઓલરાઈટ, તો તેના બી તમે જોઈ લો, કોઈ પણ એક ઘટક 0 સાથે 8 લઈ લો, 0 સાથે 200 આવ લઈ લો, 0 સાથે ઓછા 200 લઈ લો, 2 સાથે 10 લઈ લો, 12 લઈ લો, તફાવત 2 વડે વિભાજ્ય આવશે. ઓલરાઈટ, તો આ બંને તમારા સામ્ય વર્ગ થયા. તો આમાં પહેલો સામ્ય વર્ગ બનાવ શું છે તે તમને સમજ પડી ગઈ, બનાવતા તમને સમજ પડી ગઈ. પહેલો પોઈન્ટ એનો શું છે કે જે તે સામ્ય વર્ગનો દરેક ઘટક એ જ સામ્ય વર્ગના બીજા ઘટક સાથે સંબંધિત હોય, દરેક ઘટક સાથે, બીજા ઘટકની દરેક ઘટક સાથે. બીજી વસ્તુ તમે ધ્યાનથી જુઓ તો a1 અને a2 એ બંનેનો તમે છેદગણ કરો, કોઈ પણ નંબર કોમન આવે છે? ના. તો બે સામ્ય વર્ગનો છેદગણ ખાલી ગણ આવે. હવે a1 અને a2 નો યોગગણ કરો, a1 અને a2 નો યોગગણ કરો તો 1 2 3 4 5 6 7 8 9 10 ઓછા 1 ઓછા 2 ઓછા 3, તે તમારો શું આવશે? એ જ આવશે. સમજ પડી ગઈ? તો 4 પોઈન્ટ. ચોથો પોઈન્ટ જે મેં તમને કીધું છે, પહેલો પોઈન્ટ કે જે તે સામ્ય વર્ગનો દરેક ઘટક બીજા દરેક ઘટક સાથે સંબંધિત હોય, એ મેં સેન્ટેન્સમાં બોલ્યો, લખ્યું નથી, બરાબર. જેટલા સામ્ય, આમાં બે સામ્ય વર્ગ છે તો એમનો છેદગણ શું થશે? ખાલી ગણ. એમનો યોગગણ થશે એ જે ગણ તમને આપેલો છે, એટલે આપણે તો શું છે અહીંયા z છે, એ નથી, બરાબર છે. એમનો યોગગણ z થશે. ત્રીજી વાત કે કોઈ એક સામ્ય વર્ગનો ઘટક બીજા સામ્ય વર્ગના ઘટક સાથે સંબંધિત નહીં હોય. ફરીથી કોઈ લાઈક એક ને તમે બે સાથે જોડવા જાઓ તો 1 અને 2 આ સંબંધમાં ફૂલફિલ થશે નહીં, બરાબર. એટલે કોઈ એક સામ્ય વર્ગનો ઘટક બીજા સામ્ય વર્ગના ઘટક સાથે સંબંધિત નહીં હોય. તો 4 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ક્લિયર? તો આ આપણો આને કહેવાય સામ્ય વર્ગ અને એના જે ચારેક પોઈન્ટ છે તે મેં તમને કીધા. હવે માની લઈએ કે આપણે અહીંયા દાખલામાં થોડું ચેન્જ કરી નાખીએ. તો અહીંયા આપણે a b એ સેમ દાખલો કે 3a a b નો અવયવ છે, બરાબર. તો અહીંયા આપણે થોડું સ્પીડમાં લખી લઈએ. અહીંયા આપણે 3l લખી દઈએ, બરાબર છે. તો સ્વવાચક છે, સમય થોડું આપણે ફટાફટ લખી લઈએ. ચલો, પહેલું સ્વવાચક. હવે આપણે બહુ ડાપણ નહીં કરીએ. સ્વવાચક માટે આપણે ડાયરેક્ટ a બરાબર 0 થાય, બરાબર. જે 3 વડે વિભાજ્ય છે જ, બરાબર. એટલે a belongs to r થઈ ગયું. પહેલી વાત પતી ગઈ, સ્વવાચક છે. બીજી આપણે વાત, તમે 3 લઈ લો, અહીંયા 4 લઈ લો, 5 લઈ લો, તો બધામાં આ તો આવવાનું જ છે, બધામાં આન્સર તો 0 જ આવવાનો. 0 કોઈ પણ નંબર વડે વિભાજ્ય હોય. ઓલરાઈટ, પછી આપણે ab belongs to z માટે વાત કરીએ કે ab belongs to r, બરાબર. ધેટ મીન્સ આપણે શું લખીએ કે a b is equal to 3l, તો b a is equal to -3l થાય. ધેટ મીન્સ 3 ને બહાર કાઢો, -l અંદર જાય, બરાબર. જ્યાં l શું છે? belongs to z, બરાબર. બરાબર. b a જે 3 વડે વિભાજ્ય છે, ધેટ મીન્સ ba belongs to also belongs to r, એટલે ba નો પણ r માં સમાવેશ થાય છે, એટલે ab belongs to r, તો ba belongs to r, ધેટ મીન્સ સંબંધ સંમિત છે. આગળ વાત કરીએ આપણે a b c belongs to z, બરાબર. તો ab belongs to r અને bc belongs to r, બરાબર. ab belongs to r એટલે a b is equal to 3l, અને આપણે અહીંયા b c is equal to આપણે બીજો કોઈ લઈએ 3m. ઓલરાઈટ, તો બંને ભેગા કરી દઈએ અને a b plus b c બરાબર 3 કોમન થયું, શોર્ટકટ લખીએ કે આપણે b કટ, એટલે a એટલે 3l plus m થશે. That means કે a c 3 વડે વિભાજ્ય છે, તો આપણે લખીએ કે ac also belongs to r, ac પણ r માં આવી જાય છે. એટલે ab belongs to r અને bc belongs to r, તો ac belongs to પણ r છે, માટે સંબંધ પરંપરિત છે, બરાબર. તો હવે આપણે પેલી વાત કરીએ. કે
એના સામ્ય વર્ગ કેટલા થાય? બરાબર, થિયરી તો બધી એની એ જ રહેશે, તો આપણે એના સામ્ય વર્ગની વાત કરીએ. ઓકે, ચાલો તો આ તો સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે. ધેટ મીન્સ કે સામ્ય સંબંધ છે. બરાબર, ચાલો ચેક કરો. z તમને આપેલો છે, તો સૌથી પહેલા આપણે 1 લઈને જઈએ તો તફાવત 3 આવે. બરાબર, 3 નો અવયવ આવે એટલે મતલબ તફાવત 3 આવે તો જ ને, લાઈક 3 આવે, 6 આવે કે ઓછા 3 ઓછા 6 બધા 3 વડે વિભાજ્ય હોય તો 1 પછી આપણે 4 આવશે, 7 આવશે, 10 આવશે, ચાલ્યા કરશે. અહીંયા કેટલા આવશે? -2 આવશે, -5 આવશે, ચાલ્યા કરશે. બરાબર છે. જેમ તમને લાસ્ટ સમજો 1 યુઝ કર્યો એટલે આપણે 2 યુઝ કરીશું. હવે 2 પછી શું આવશે? 2 પછી 5 3 નો ગેપ આવે એટલે 5 પછી 8 11 આ સાઈડ ચાલ્યા કરશે. આમાં 2 1 2 3 એટલે અહીંયા -1 આવશે, -4 આવશે, આ સાઈડ ચાલ્યા કરશે. બરાબર છે. પછી A3 લઈ લઈએ. છે કે નહીં પહેલા એ ચેક કરીએ પછી લખીએ. ચલો 1 લેવાઈ ગયું, 2 હવે 3 જો અહીંયા રસ્તામાં 1 2 પછી 4 આવે છે. દેખાય છે 1 2 4. ધેટ મીન્સ 3 મિસિંગ છે એટલે 3 હજુ પણ એક સામ્ય વર્ગ બનશે. એટલે અહીંયા આપણે 3 લઈ લઈએ તો 3 પછી 6 9 12 આ સાઈડ જશે. પછી અહીંયા કેટલા આવશે? 0 -3 આ સાઈડ ચાલ્યા કરશે. હવે જોઈએ 1 યુઝ થઈ ગયો, 2 યુઝ થઈ ગયો, 3 પછી 4 5 6 7 8. હવે કોઈ અવકાશ નથી બીજા સામ્ય વર્ગ બનવાનો. બરાબર, તો આ 3 તમારા સામ્ય વર્ગ થશે. બરાબર, કે તેનો તમે છેદગણ કરશો તો ખાલી ગણ આવશે. A1 નો દરેક ઘટક બીજા ઘટક સાથે સંબંધ રહેશે, મતલબ કે બંનેનો તફાવત 3 વડે વિભાજ્ય આવશે. સેમ A2 માં પણ આવશે, સેમ A3 માં પણ આવશે. 3 એ 3 નો છેદગણ ખાલી ગણ આવશે, 3 નો યોગગણ z આવશે. બરાબર, અને 3 એ 3 નો કોઈ પણ ઘટક બીજા સામ્ય વર્ગના ઘટક સાથે સંબંધિત હશે નહીં. ઓલરાઈટ, ચાલો તો અહીંયા આપણો મેઇન જે મારું ટાર્ગેટ હતું તે અહીંયા પૂરું થાય છે. હવે છેલ્લું ઉદાહરણ સ્વાધ્યાય 1.1 પહેલા જે છેલ્લું ઉદાહરણ આવે છે તે જોઈ લઈએ. એ છે ઉદાહરણ 6 કે સંબંધ R એ ગણ A 1 2 3 4 5 6 7. બરાબર, R A B, A અને B બંને અયુગ્મ અથવા બંને યુગ્મ છે. બરાબર, એ હું લખતો નથી પણ શું લખ્યું છે? R લખવું જ પડશે. A અને B બંને યુગ્મ અથવા અયુગ્મ. બરાબર છે, તો સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે. અને એ તમને આપ્યું છે એટલે તમને જે વાંચ્યા વગર ડાયરેક્ટ બતાવીશ કે શું લખેલું છે. ચાલો આપણે સૌથી પહેલા સ્વવાચકની વાત કરીએ. આ બી થોડું સ્પીડમાં કરીએ. ઓલરાઈટ, તો સ્વવાચકતાની આપણે વાત કરીએ તો આમાંથી આપણે કોઈ પણ એક નંબર લઈ લઈએ કે ભાઈ A belongs to A. બરાબર, હવે લાઈક આમાંથી હું એક નંબર લઈ લઉં A, તો એક કેવી સંખ્યા છે? આપણે સ્વવાચક એટલે શું? હું કોઈ નંબર A લઉં તો બીજો નંબર પણ મારે A જ લેવાનો છે જે સંબંધમાં હોવો જોઈએ. સ્વવાચકતાની આ શરત થઈ ગઈ. તો હું એક લઉં તો બીજો નંબર પણ એક જ લેવો પડે. બરાબર છે. હવે એક કયો નંબર છે? અયુગ્મ. તો આ પેલું જોડકું જ છે તો એ પણ અયુગ્મ જ થયું. એટલે એ લોકોની થિયરી પણ શું છે કે A અને B બંને યુગ્મ. લાઈક હું અહીંયા 2 લઉં તો બીજું 2 જ આવવાનું. એટલે આમાં તમે જુઓ તો પહેલું અયુગ્મ તો બીજું પણ અયુગ્મ, અને બીજો કેસ છે બીજું પહેલું યુગ્મ તો બીજું પણ યુગ્મ. ધેટ મીન્સ શરત ફૂલફિલ થાય છે. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ A belong to A જો અયુગ્મ હોય તો. હવે આ તો થોડું કોમેડી જેવું લાગે છે કે કઈ રીતે લખવાનું એમ. બરાબર, એ જો અયુગ્મ હોય તો મતલબ ડાયરેક્ટ લખી દે કે એ અયુગ્મ હોય તો બીજો એક પણ અયુગ્મ જ હોય ને, તો આપણે લખી દઈએ કે A belongs to R. તો એના માટે શું લખીશું? બંને A ક્યાં તો યુગ્મ હશે, ઓબ્વિયસ છે, અથવા અયુગ્મ હશે. થઈ ગયું? એટલે સ્વવાચક સંબંધ છે. સ્વવાચક છે.
ચાલો હવે બીજી વાત કરીએ. હવે આપણે બીજી વાત કરીએ. બીજું આપણે એના માટે બે લઈ લઈએ, AB belongs to A. બરાબર? તો AB belongs, હવે તમને કે આ મેં જોડમાં નથી લખ્યું, આ મેં છૂટા ઘટક લખ્યા જેનો સમાવેશ A માં થાય છે, અને આ મેં સંબંધમાં લખ્યું છે કે જેનો સંબંધમાં થાય છે, જેનો સમાવેશ સંબંધમાં થાય. AB belongs to A. બરાબર છે? હવે એના માટે સિમ્પલ વસ્તુ આપણે આ લખીએ કે જો मतलब કે A એટલે તમને અહીંયા AB belongs to R, એ તો તમે સ્વીકારી લીધેલું છે કે AB belongs to R, that means A યુગ્મ હશે તો B પણ યુગ્મ હશે. બરાબર? આપણે લખતા ને ડાયરેક્ટ સમજાવી દઈએ કે જો A યુગ્મ હશે તો B પણ યુગ્મ હશે. તો સંમિતતાની શરત શું છે કે AB belongs to R તો BA belongs to પણ R, તો A યુગ્મ હોય તો B પણ યુગ્મ હોય, તો એનું ઊંધું B યુગ્મ હોય તો એ પણ યુગ્મ થયું ને, કારણ કે બંને યુગ્મ તો પહેલાના ઊંધા પણ બંને યુગ્મ થાય, બંને અયુગ્મ તો પહેલાના ઊંધા પણ બંને અયુગ્મ થાય. that means એ સંમિત સંબંધ પણ છે. હવે આપણે ત્રીજી વાત કરીએ કે ABC belongs to A. તેના માટે આપણે AB belongs to R. હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ સમજવાની છે, અને BC belongs to R. લખવાનું નથી કહેતો પણ સમજવાનું કે તમે A અને B પહેલી જ વસ્તુ કે કાં તો બંને યુગ્મ લો કાં તો બંને અયુગ્મ લો. આ લેવાનું છે, આ પણ લેવાનું, એના પરથી પેલું સાબિત કરવાનું છે. આગલામાં આપણે સંમિતમાં શું કરેલું હતું કે AB તો લેવાના જ છે, કાં તો બંને યુગ્મ લો કાં તો બંને અયુગ્મ, તેના પરથી BA સાબિત કરવાનું છે, એ ઓટોમેટિક જ થઈ ગયું. પણ આમાં બે છે કે AB belongs to R અને BC belongs to R. તો આમાં એક વસ્તુ તમે AB બંને જો યુગ્મ લો, જેમ કે B યુગ્મ છે ને એ B અહીંયા પણ છે, એટલે આ યુગ્મ છે તો આ પણ યુગ્મ, તો that means C પણ તમારું યુગ્મ થયું કે નહીં? ફરીથી આ તમે જાતે લેવાનું છે કે બંને યુગ્મ છે કે અયુગ્મ. તો જો પહેલા AB થી સ્ટાર્ટ કરો. AB તમારી મરજી પ્રમાણે લઈ શકો, તમે બંને યુગ્મ લઈ શકો, બંને અયુગ્મ લઈ શકો. માનો કે AB હું બંને યુગ્મ લઉં છું, બરાબર છે? AB બંને યુગ્મ, તો B જેમ કે B તમે જો અહીંયા છે તે B અહીંયા પણ છે, એટલે જો આ B યુગ્મ હોય તો આ પણ યુગ્મ થશે, અને આપણે આ લેવાનું જ છે, તો B યુગ્મ તો C પણ આપણે યુગ્મ લેવાનો. ધેટ મીન્સ કે AC, હવે એ તો ઓલરેડી યુગ્મ છે તો C પણ યુગ્મ થયું, તો AC પણ યુગ્મ થશે. એ જ વસ્તુ તમે અયુગ્મ માટે પણ લખી શકો કે જો AB બંને અયુગ્મ હોય, B અહીંયા પણ છે ને અહીંયા પણ છે, ધેટ મીન્સ આ પણ અયુગ્મ થશે. હવે આ યુગ્મ છે તો આ પણ અયુગ્મ થયો, ધેટ મીન્સ AC બંને અયુગ્મ થયા, જેથી એ સંબંધમાં સમાવિષ્ટ છે, જેથી એ પારંપરિક પણ છે. હવે એકદમ સિમ્પલ વસ્તુ કરી, એ લોકો જે લખ્યું છે તે હું વાંચતો નથી પણ તમને ડાયરેક્ટ જ, કારણ કે આ સામ્ય વર્ગની વાત છે, આ સામ્ય વર્ગની વાત છે. તમારી પાસે ઉપર ગણ તો તૈયાર જ છે. શું કહે છે કે બંને, તેના માટે આપણે પહેલો વર્ગ લખીએ, તો એક કયો નંબર થયો? અયુગ્મ, તો બાકીના બધા નંબર તમારે અયુગ્મ જ લેવાના, કે તમારા સવાલમાં જ આ વસ્તુ હશે. બીજું આપણે લઈએ 2, તો 4 6 8 નથી, તો આ બે તમારા સામ્ય વર્ગ થશે. હવે શું લખે? આપણે થિયરી પ્રમાણે આપણે લખી દેવાનું કે સામ્ય વર્ગની શરત પ્રમાણે લખી જ દેવાનું આપણે કે સામ્ય વર્ગની શરત પ્રમાણે શું થશે કે A1 છેદ A2 બરાબર ખાલી ગણ, A1 યોગ A2 બરાબર A થશે. A1 નો દરેક ઘટક A1 ના બીજા દરેક ઘટક સાથે સંબંધિત હશે, રિલેટેડ હશે, બરાબર? આ સંબંધના આધારે, અને A1 અને A2 ના ઘટકો, કોઈ પણ ઘટકો એકબીજા સાથે સંબંધિત નહીં હોય. હવે સવાલ શું છે તે જોઈએ. હવે સવાલ શું કહે છે તે જ્યાં આપણી વાત આપણે પૂરી કરીએ. ચલો વાંચો. ચલો આ એ સામ્ય સંબંધ છે. પછી તે સાથે સાબિત કરો કે 1 3 5 7 ના બધા જ ઘટકો R દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. જ્યારે 1 3 5 7 એટલે A1 ના ઘટક A1 ના બીજા દરેક ઘટક સાથે સંબંધિત હશે. થઈ ગયું? ચલો. પરંતુ 1 3 5 7 નો કોઈ પણ ઘટક ઉપગણ 2 4 6 ના કોઈ પણ ઘટક R સાથે સંબંધિત નથી.
જે સેન્ટેન્સ આ છે આ બે આપણે એક્સ્ટ્રા લખી કાઢ્યા, બરાબર. એ લોકો આમાં ચોખવટ નહીં કરી કે સામ્ય વર્ગ છે કે શોધો, પણ છે તો એ સામ્ય વર્ગ જ છે. તો આ આપણે અત્યારે સામ્ય સંબંધ ને સામ્ય વર્ગ જોયું ડિટેલમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.